જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસ ચેનલ પર। મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્ષ 2022માં જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર લેવાયું હતું તેની વાત કરવાના છે, તો વિડીયો પર બન્યા રહેજો તથા નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આ પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે જે મેં આપેલું અને મારે આમાં 71 સાચા પડ્યા હતા અને માઇનસ કરતાં 65.790 વિધા હતા અને 25 મારા ગ્રાઉન્ડમાં હતા, બરાબર છે। તો આ એ પેપર છે 10 એપ્રિલના રોજ રવિવારના દિવસે લેવાનું હતું। તો આવી રીતના કોન્સ્ટેબલનું પેપર હતું। ઉપર ઉમેદવારની સૂચના આપેલી હોય છે, જેમાં 100 પ્રશ્ન છે અને દરેક પ્રશ્નનો ઉત્તર ABCD આધારિત ના આવડે તો એમાં કરવાનું હોય છે, બરાબર। ખોટો પડે તો 0.25 માર્ક કપાય છે। તો આવી રીતના બધી માહિતી આપેલી હોય છે, ઓકે। ત્યાર પછી અહીંયા મેળવેલ ગુણનું ગાણિતીય સૂત્ર નીચે પ્રમાણે રહેશે। તો આવી રીતના તમારે માઇનસ કરવાના હોય છે, બરાબર। સાચા જવાબની સંખ્યાને ગુણ્યા 1 કરવાનું, ખોટા જવાબની સંખ્યા ગુણ્યા 0.25 અને કરેલા હોય તો એ પ્રમાણે મૂકી અને તમારે ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ નક્કી કરવાના હોય છે, બરાબર। તો આ પેપર છે કોન્સ્ટેબલનું। તેમાં મારે પહેલો જ પ્રશ્ન રિઝનિંગનો આવ્યો હતો કે 22 સપ્ટેમ્બર 2023ના રોજ કયો વાર હશે। તો આ મેં વહેલો જ ગણ્યો હતો અને જવાબ આવતો હતો શુક્રવાર, જે મારે સાચો પડ્યો હતો, ઓકે। પછી બીજો પ્રશ્ન હતો કે નીચેના જોડકા ધ્યાને લો। તો આમાં બધા દિવસો યાદ કરવાના હતા કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ યોજવાય, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે 21 ફેબ્રુઆરી અને વિશ્વ પર્યાવરણ દિવસ છે 5 જૂને આવે, પણ આમાં 5 જુલાઈ આપ્યું હતું એટલે મારી પહેલી જ નજરેમાં પડી ગઈ હતી અને જવાબ મેં સાચો ટીક કરી દીધો હતો। ફક્ત 1, 2 ને 3 સાચા છે, બાકી ચોથું ખોટું છે। તો આવી રીતના ટીક કરવાનું હતું, બરાબર। પછી ત્રીજો પ્રશ્ન હતો કે ભારતમાં રાજ્ય કરનાર નીચેના વંશ ધ્યાનમાં લ્યો। તો આમાં આપણે ક્રમમાં ગોઠવવાના હતા ભારતમાં રાજ કરનાર, બરાબર। તો એમાં પહેલો હતા નંદવંશ, બરાબર। પછી હતા મૌર્ય, નંદ પછી મૌર્ય હતા, પછી ગુપ્તકાળ, બરાબર, પછી હર્ષવર્ધન, બરાબર, અને પછી રાજપૂત કાળ, બરાબર। તો આવી રીતના ગોઠવવાના હતા, ફક્ત નહીં ડી જવાબ આવશે, બરાબર। આવી રીતના આપણે ગોઠવવાના હતા। તમે વાંચેલું હોય તો આ ઇઝી પડે પેપર, બરાબર। મૌર્ય વંશ વિશે વિધાનો ધ્યાનમાં લ્યો। તો આમાં પણ એ રીતના જ હતું કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય વંશનો સ્થાપક હતો તો કે હા। બિંદુસાર આ વંશનો રાજા હતો તો કે હા। અશોક છે આ વંશનો રાજા હતો તો એ પણ સાચું। અને કલિંગ યુદ્ધે અશોકનું હૃદય પરિવર્તન કર્યું તો સાચું। તો આપણે સમ્રાટ અશોક વિશે વાંચેલું હોય તો આપણને આ પ્રશ્ન આવડી જાય, ઓકે। તો ફેર આવતા હતા આમાં। 5મો પ્રશ્ન કે ખેતીના પાકો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો। તો ગુજરાતમાં ચરોતર પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે તો ખોટું, ઓકે। ભાલ પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે તો કે હા। બાજરીના પાક માટે ઓછો વરસાદ જોઈશે તો કે હા। અને ઘઉંનો પાક રવિ પાક છે તો હા। તો ફક્ત 2, 3 અને 4 સાચા હતા, બાકી પહેલું છે ખોટું છે। તો આવી રીતના સિમ્પલ પ્રશ્નો હતા, તો તમે રીડિંગ કરેલું હોય તો તમને આવડી જાય। ભારતમાં માન્ય વિરોધ પક્ષ થવા માટે લોકસભામાં 10% સંખ્યાબળ જોઈએ, બરાબર। રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ હોય તો કે એમાં ઉપરાષ્ટ્રપતિ હોય છે, ઓકે। કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય? એને કહેવાય સાહજિક વર્તન। વિદ્યુત પ્રવાહને કયા એકમમાં માપવામાં આવે? તો આવે એમ્પિયર, ઓકે। ત્યાર પછી છે કે નીચેનામાંથી કઈ વસ્તુ જૈવ વિઘટનીય છે, ઓકે। તો એમાં આવશે તો લાકડું અને ઊન, બરાબર, આનું વિઘટન થઈ જાય, બાકી પ્લાસ્ટિકનું વિઘટન ન થાય। એલ્યુમિનિયમ ધાતુના કેન છે, ટીન, એનું વિઘટન ના થાય, ઓકે। ખાતરની 50 કિલો થેલી પર સરકાર 100 રૂપિયા સબસિડી આપે છે। મને ગણિત ત્યારે ઓછું ફાવતું એટલે મેં આ પ્રશ્ન સ્કીપ કર્યો હતો અને ટીક કરી દીધો હતો, ઓકે। ખબર હતું કે મથામણ કરતા જવાબ ઘડીકમાં નહીં આવે એટલે મેં કરી દીધો હતો। ગણી નહીં પણ જવાબ એમાં સરખો નહોતો આવતો, જો ઉપરમાંથી એક પણ નહીં જવાબ આવતો હતો, ઓકે। 84 કરોડ આવતો હતો, એ ઓપ્શનમાં નહોતું એટલે સારું છે મેં ગણ્યો નહીં, તેમાં સમય બેચ્યો હતો। ત્યાર પછી છે 2022નો શિયાળુ ઓલિમ્પિક કયા દેશમાં યોજાઈ ગયો? તો એ આપણને કરંટ ખબર હોય તો આવડી જાય, ચીનમાં। ભારતમાં આવેલ વિદેશી પ્રવાસી રાજદૂતના નીચેનામાંથી નામો ધ્યાને લ્યો। તો આ જોવાના હતા કોણ કોણ આવ્યા છે, બરાબર છે, કાળક્રમ પ્રમાણે ગોઠવવાના હતા। તો એમાં પહેલો મેગેસ્થનીજ આવ્યો હતો, પછી ફાહિયાન આવ્યો અને લાસ્ટમાં યુએન ચાંગ આવ્યો। તો આવી રીતના ગોઠવવાના હતા, બરાબર છે। ભારતીય ઇતિહાસ વિશે ધ્યાનમાં લ્યો। તો
તો આપણે આમાં જોવાનું હતું કે મૌર્ય વંશની રાજધાની કઈ છે, તો કે પાટલીપુત્ર. ગુપ્ત વંશની તો પાટલીપુત્ર. અને આર્યભટ્ટ અને વરામિહિર ગુપ્ત કાળમાં થયા, તો કે હા. 3 સાચા. ફક્ત 1, 2 ને 3. નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી પસાર થાય છે. કર્કવૃત્ત અમદાવાદ પાસેથી પસાર થાય છે. અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. બરોબર છે. તો આમાં શું આવશે? હાલો કોમેન્ટ કરો પ્રશ્નનો જવાબ. કયું આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? હાલો ફટાફટ કોમેન્ટ કરો. 5 સેકન્ડ છે તમારી પાસે. તો મિત્રો આમાં જવાબ આવશે, બધા જ આવશે. ઓકે, બધા સાચા જ છે, એટલે ફક્ત ડી આવશે. પંચાયતી રાજ અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો આમાં શું આવશે કે ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં છે, તો કે હા. ગુજરાતમાં સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે થાય, તો ખોટું. ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે, તો સાચું. ગુજરાતમાં શહેરોમાં મેયરની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે, તો સાચું. તો 1, 3 અને 4 આવશે, 2 નહીં આવે. ઓકે, એટલે ફક્ત બી. ફટાફટ આપણે જવા દઈએ એટલે વિડીયો મોટો ન થાય. બરાબર. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ શામાં દર્શાવેલ છે? તો એમાં આવશે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયાને સામાજિકરણ કહેવાય. બરાબર. ક્યુ વિટામિન જલ દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય ક્યાં છે? તો કે બી અને સી. વિટામિન બી અને સી એ જે જલ દ્રાવ્ય છે, અને ADE કે છે એ ચરબીમાં દ્રાવ્ય છે. ઓકે, એટલે આ વસ્તુ યાદ રાખવાની. બી અને સી. ઓકે, વિટામિન બી અને સી છે જે પાણીમાં દ્રાવ્ય છે. બાકી ADE આ યાદ રાખવાનું, ગમે એવો પછી પ્રશ્ન પૂછે. આ ચરબીમાં દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય નથી. ઓકે, તો ફક્ત 2 અને 3 આવશે, પાણીમાં દ્રાવ્ય. નીચેનામાંથી કઈ બાબતો મિથેન નામના, મિથેન, બરાબર, મિથેન એટલે કે CH4, તો એનો ગ્રીન હાઉસ ગેસનો સ્ત્રોત કયો છે? તો ડાંગરના ખેતરો, એમાંથી પણ મિથેન, પાલતુ પ્રાણીઓ, કોલસાનું ખનન. 3 આવશે. બરાબર. એક કાર પ્રથમ 350 કિલોમીટર અંતરની 70 કિમી કલાક. જો ગણિત ન આવડતું તો ગણિત સ્કીપ કરી દેવાનો આવો પ્રશ્ન. ઓકે, 67.5 જવાબ આવતો હતો આમાં. ઓકે, જો અહીંયા ગણેલો છે, જોઈ લેજો. કુલ અંતરના છેદમાં કુલ સમય કરી અને બાદ કરવાના હતા. બરાબર. ફેબ્રુઆરી માર્ચ 2022માં ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાયેલ હતી? કરંટનો પ્રશ્ન છે. તો આમાં મિઝોરમ, ઉત્તર પ્રદેશ, ગોવા અને પંજાબ આવતું હતું. બરાબર. ત્યાર પછી છે કે S-400 શું છે? તો રશિયા દ્વારા ભારતને આપવામાં આવેલ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ હતી સિસ્ટમ. બરાબર. કરંટના પ્રશ્નો ઘણા પૂછાણા હતા. કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવેલ. આ અધિવેશન અધ્યક્ષ હતા મોતીલાલ નહેરુ. બરાબર. ખેતીના પાક વિશે વિધાનો ધ્યાનમાં લ્યો. તો આ પાકને હળવો વરસાદ અનુકૂળ છે. આ પાકને તૈયાર થતાં 6 થી 8 માસ જેટલો સમય લાગે. આ પાકને કાળી જમીન અનુકૂળ આવે. આ પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. ઓકે, તો કયો પાક છે એ આપણે જોવાનું હતું. તો આમાં શું આવે? હાલો બોલો, ફટાફટ બોલો. મેં આમાં કપાસ ટીક કર્યું હતું, તે મારો ખોટો પડ્યો હતો. એમાં જવાબ આવશે મગફળી. ઓકે, પર્વતો વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો હિમાલય ગેડ પર્વત છે, તો કે સાચું. ઇટાલીનો વિસુવિયસ જ્વાળામુખી પર્વત છે, તો કે સાચું. બંને આવશે. બરાબર. રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ નિમણૂક કોણ કરે? તો એની નિમણૂકની રાજ્યની હોય તો એમાં આવશે રાજ્યપાલ. બરાબર. રાજ્યની હોય તો આવશે રાજ્યપાલ. ના ભાઈ, સોરી, રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ છે. બરાબર. એમાં આવશે રાષ્ટ્રપતિ. ઓકે, રાજ્યપાલ નહીં આવે. દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સંગઠન સાર્ક અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. સાર્કનું વડું મથક દિલ્હીમાં છે, ખોટું. ચીન છે સાર્કનું સભ્ય છે, નથી. અફઘાનિસ્તાન સાર્કનું સભ્ય છે, તો કે હા. અને સાર્કમાં કુલ 8 સભ્યો છે, સભ્ય દેશો. બરાબર. એટલે 3 ને 4 સાચું આવશે. નીચેના કાયદાઓ ધ્યાને લ્યો. હવે તો કાયદો પૂછવાનો નથી, એટલે એ તમારે કંઈ જોવાની જરૂર નથી. હવે પાછું વિજ્ઞાન પૂછાણું છે કે લેક્ટિક એસિડ કેમાં હોય? તો કે દહીંમાં હોય. એસિટિક એસિડ વિનેગરમાં હોય. પછી છે પછી ઓક્ઝેલિક એસિડ છે એ પાલકમાં હોય.
અને સાઇટ્રિક એસિડ નારંગીમાં હોય, લીંબુ, બરાબર, સાઇટ્રિક એસિડ. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિમી ચાલે, બરાબર, પછી ત્યાંથી વળી અને પૂર્વમાં 8 ચાલે છે, તો તેણે પોતાના શરૂઆતના બિંદુથી સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું હશે, એટલે આપણે આ મેળવવાનું હોય, બરાબર. અહીંથી કેટલું આમાં જવાબ આવતો હતો, બરાબર, પણ આમાં ઓપ્શનમાં જવાબ નહોતો, બરાબર. આમ 6 આવેલો અને આમ 8 આવેલો, એટલે આવી રીતના આ 10 આવતું હતું, બરાબર. પણ આનો જવાબ છે ઓપ્શનમાં જ નહોતો, એટલે ઉપરમાંથી એક પણ નહીં જવાબ આવતો હતો, બરાબર. યુક્રેનની સરહદે નીચેના પૈકી કયા દેશો આવેલા છે? યુક્રેનનું ને રશિયાનું યુદ્ધ હાલતું હતું, બરાબર, એટલે કરંટનો પ્રશ્ન પૂછાણો હતો. તેના યુક્રેનની આજુબાજુના દેશ કયા છે? તો કે રશિયા, બેલારુસ, હંગેરી, પોલેન્ડ અને રોમાનિયા, આવી રીતના, બરાબર, આ પ્રશ્ન પૂછાણો હતો. જૈન ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. તો જૈન ધર્મના પ્રથમ તીર્થકર મહાવીર સ્વામી હતા, તો ખોટું. જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ, તો સાચું. જૈન ધર્મના 21માં તો કે નેમિનાથ. જૈન ધર્મના 23માં તો પાર્શ્વનાથ, એટલે 2, 3 અને 4 સાચા છે, પહેલું ખોટું હતું, બરાબર. ભારતની ચિત્રકલા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. તો ભીમબેટકા છે એ મધ્યપ્રદેશ આવશે, તો કે હા. અજંતાની ગુફાચિત્ર મહારાષ્ટ્ર, બાદામીના ગુફાચિત્રો કર્ણાટક, કાંચીપુરમના ગુફાચિત્રો આંધ્રપ્રદેશમાં ના આવે, એટલે 1, 2, 3 સાચું હતું, બરાબર. ટપકસિંચાઈ પદ્ધતિ વિશે ધ્યાનમાં લ્યો, બરાબર. તો આમાં આ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે, તો સાચું. 2 હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં આ પદ્ધતિ વધુ અનુકૂળ આવે છે, તો કે હા. ફળ ઝાડ માટે આ પદ્ધતિ ઘણી ઉપયોગી છે. આ પદ્ધતિથી પાણીની બચત થઈ છે, અને પરંપરાગત પિયત પદ્ધતિ સરખામણીમાં આ પદ્ધતિ જમીનની ખારાશ વધે છે, જે ખોટું છે. 1, 2, 3, 4 આવશે, બાકી 5મું ખોટું. ભારતીય સંસદ વિશે ધ્યાનમાં લ્યો, બરાબર. તો લોકસભા સભ્ય થવા માટે લઘુત્તમ 25 વર્ષ જોઈએ. પછી રાજ્યસભાના સભ્ય માટે 30 વર્ષ જોઈએ. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય, સાચું. રાજ્યસભાની ચૂંટણી 6 વર્ષે થાય, ખોટું. અને રાજ્યસભા કાયમી ગૃહ છે, સાચું, બરાબર. નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? તો મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો છે, ઓકે, એ મૂળભૂત અધિકાર નથી. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યોમાં નીચેના પૈકી કયા દેશોનો સમાવેશ થાય છે? તો આમાં ચીન, USA, રશિયા, ફ્રાન્સ અને UK, 5 દેશ આવશે, બરાબર. પોલીસ અધિકારનો ગુનો આ કાયદો છે, પછી તમારે કંઈ કામનો નથી, ઓકે. જોડકા જોડો પ્રાણી અને શ્વસન અંગ છે, બરાબર. તો માછલી, તો કે એમાં ઝાલર આવશે. માણસ ફેફસા આવશે. 1, 2 આવડી જાય આપણને. ક્યુ હામું 2, એ સામું 3, એટલે આમાં ગોતી લેવાનું કે ક્યુ હામું 2 ક્યાં છે? તો ક્યુ હામું 2 અહીંયા છે. ક્યુ હામું 2 અહીંયા નથી, તો આ ખોટું. ક્યુ હામું 2 અહીંયા નથી, તો આ ખોટું. ક્યુ હામું 2 અહીં નથી, ઓકે. ક્યુ હામું 2, ક્યુ હામું 1 છે, ભાઈ. ક્યુ હામું 1 છે, તો ક્યુ હામું 1 છે અને એ સામું 3 છે. તો આ 2 ઓપ્શન આમાં હોય, જોઈ લેવાના. ક્યુ હામું 1 હોય એ કાઢી નાખવાનું. પછી અહીંયા ક્યુ હામું 1 નથી, તો આ એક નીકળી જાય. અહીંયા ક્યુ હામું 1 નથી, આ નીકળી જાય. તો એક વિધું છે ક્યુ હામું 1, એટલે આ ડાયરેક્ટ જવાબ, બરાબર. 1, 2 આવડતો એટલે પ્રશ્ન જવાબ પણ આવડી જાય. ઓપ્શન એવી રીતના મસ્ત સેટ કરેલા હોય છે, બરાબર, ભરતી બોર્ડે. એટલે ખાસ જોવાનું. ગણિતનો પ્રશ્ન છે, તમારી રીતના જોઈ લેજો, ઓકે. યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ અંતર્ગત COP26 બેઠકનું આયોજન જે શહેરમાં કરવામાં આવ્યું તે ગ્લાસ્કો શહેર કયા દેશમાં આવેલું છે? તે યુકેમાં આવેલું છે, બરાબર. ભારતમાં મધ્યકાળમાં નીચે પૈકી કયા યુરોપિયન પ્રજાનું આગમન થયું? તો યાદ રાખવાનું PDADF. P એટલે PDADF, બરાબર છે. તો એમાં આવશે બધે આવશે. અંગ્રેજો, ફ્રેન્ચ, વલંદાઓ, ફિરંગીઓ અને ડેનિશ પ્રજા, બરાબર. એટલે બધામાં આવશે. આપણને ક્રમ નથી પૂછ્યો, બરાબર. કઈ પ્રજાનું આગમન થયું હતું એમ પૂછ્યું છે, એટલે બધા આવશે, ગોઠવવાની કંઈ જરૂર નથી. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો, બરાબર. તો આ સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પાથી મળી આવેલા, બરાબર. તો ઓકે, મોહિત દડોમાંથી મળી આવેલ. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર હતું. બરાબર. આ સંસ્કૃતિનું પુરાતત્વીય સ્થળ ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે, બરાબર. અને
મોહેંજો-દડો પાકિસ્તાનમાં આવેલું છે તો સાચું. તો આમાં આવશે ડી. બરાબર, બધા સાચા છે. મેં આમાં કંઈક બીજું ટીક કર્યું હતું. પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્યમાં વરસાદ લાવે છે? બરાબર, તો આમાં આવશે તામિલનાડુ. ઓકે, પછી છે તામિલનાડુ અને કેરળ, આ બંને આવશે. બરાબર છે. ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. સંસદ સભ્યો તથા વિધાન સભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. અને રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે. બધા સાચા છે. ઓકે, નીચેના પૈકી કઈ ચિત્ર શૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે? તો કે પિઠોરા, અને પિઠોરા આવશે અને વારલી પણ આવશે. બરાબર, ગુજરાત સાથે, એટલે 3 અને 4 આવશે. ઓકે, બ્રિટિશ અમલ દરમિયાન પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો? તો એમાં આવશે બિનસાંપ્રદાયિકતા, સમાનતાવાદ, માનવતાવાદ, બધા આવશે. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે? ઓકે, તો આમાં શું આવશે? તો એમાં આવશે સૂર્યપ્રકાશ, હવા. આ બંને વસ્તુ પુનઃ અપ્રાપ્ય છે. બરાબર, શહેરો અને જે રાજ્યમાં આવેલા રાજ્યોના નીચેના પૈકી જોડકા ધ્યાને લ્યો. તો મૈસૂર તો કર્ણાટકમાં આવેલું છે, કન્યાકુમારી કેરળમાં આવેલું, તમિલનાડુમાં આવેલું છે, કોણાર્ક આંધ્રપ્રદેશમાં આવેલું, ઓરિસ્સામાં આવેલું છે, અને મદુરાઈ તમિલનાડુમાં આવેલું છે. એટલે આ બંને ખોટા. 1 અને 4 સાચું. આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 12 ગણી છે. 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 2 ગણી થશે, તો આજે પિતાની ઉંમર કેટલી થશે? તો 12ના ગુણાંકમાં આવે ને એ જવાબ. બરાબર, 12ના ગુણાંકમાં જે આવતું હોય ને જવાબ 12 દુ 24 આવે જવાબ. આ નાની મોટી ટ્રીક જોઈ લેવાની. બરાબર છે. જો અહીંયા ગણેલાઈ છે, તમે જોઈ લેજો. એમાં ટોક્યો ઓલિમ્પિક નીરજ ચોપડાએ કઈ રમતમાં? તો બરછી ફેંક, ભાલા ફેંક. બરાબર, ભારતમાં અંગ્રેજોએ કઈ મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી? તો એમાં કઈ આવશે? તો કે કાયમી જવાબબંધી આવશે, મહાલવારી આવશે, અને રૈયતવાળી આવશે. જપ્તી નહીં આવે. બરાબર, વેદો વિશે ધ્યાનમાં લ્યો. કુલ 5 વેદો છે, ખોટું. ઋગ્વેદ સૌથી પ્રાચીન છે, સાચું. વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે, સાચું. 2 અને 3 આવશે. મેંગ્રોવ જંગલો વિશે ધ્યાને લ્યો. બરાબર, તો આમાં આ બધા પ્રશ્નમાં પિટિશન થઈ હતી હાઈકોર્ટમાં. ઓકે, આ બધામાં પિટિશન થઈ હતી કે આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. તો કે હા. પછી આ પ્રકારના જંગલો ગુજરાત અને પશ્ચિમ બંગાળ આંદામાન નિકોબાર સમુદ્ર કિનારે જોવા મળે છે. રાઈટ. પછી ગુજરાતના આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે. હા. અને આ પ્રકારના જંગલો વૃક્ષો ખૂબ જ, જો લખ્યું છે ખૂબ જ ઊંચા હોય. બરાબર, જે ખોટું છે. બહુ ઊંચા આવતા નથી એવું ભરતી બોર્ડે કીધું છે. બરાબર છે. એટલે અમે બધી 1 2 3 4 5 ટીક કર્યું હતું, પણ આવતો હતો 1 2 ને 3 આન્સર કી પ્રમાણે. એટલે બધું ધ્યાન રાખવાનું. રચના અને રચયિતા કલહણ, તો કે રાજતરંગીણી, જયદેવ ગીત ગોવિંદ, ચંદ્રબરદાઈ પૃથ્વીરાજ રાસો, અને સોમદેવ કથા સરિત સાગર. આવી રીતના તમારે સામે સામે ટીક કરીને ફટાફટ ટીક કરી દેવાનું છે. ઓકે, ઓપ્શન. ગોવા મુક્તિ આંદોલન શાની સાથે સંકળાયેલ છે? તો કે ફિરંગી સંસ્થાને સમાપ્ત કરવા માટે. બરાબર, પંચાયતી રાજ એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ. શરીરનું સૌથી મોટું અંગ આપણી ચામડી હોય છે ભાઈ. બરાબર, કોચીન છે ક્યાં આવેલું છે? તો કોચીન છે કેરળમાં આવેલું છે. પછી મેંગલોર કર્ણાટક, અને વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, અને પારાદીપ ઓરિસ્સા. બરાબર, ત્યાર પછી એક ક્રિકેટ 95 ટેસ્ટમાં સરેરાશ 75 રન કરે છે. જો ગણેલો છે, તમે જોઈ લેજો. બરાબર, 63 જવાબ આવતો હતો. મેં તો એ કરી દીધા હતા, ટાઈમ જ નહોતો. સવારે 6 વાગે સ્ટેશનથી ગાડી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપડે છે. તો આમાં મેં એ કર્યો હતો. જવાબ આવશે સવારે 6 વાગ્યે. G7 દેશોમાં કયા દેશનો સમાવેશ થતો નથી? તો આમાં આવશે રશિયા અને ઇટાલી નહીં આવે, જાપાન અને ચીન આવશે. બરાબર, નીચેના જોડકા ધ્યાને લ્યો. તો રાજા રામમોહન રાય બ્રહ્મ સમાજ, સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજ, રવિન્દ્રનાથ ટાગોર છે શાંતિ નિકેતન, મહાત્મા ગાંધી ગુજરાત વિદ્યાપીઠ, હરકુંવર શેઠાણી છે શાળાઓની નિશાળ, દુર્ગારામ મહેતા છે માનવ ધર્મસભા. બધા જ આવશે. મોટા ભાગે છે ને બધા જ આવતા હોય છે. ખનિજો અને જે તે રાજ્યમાં મળી આવે છે તે જોડકા જોડો. તો બોક્સાઇટ ગુજરાત, થોડિયમ કેરળ, તાંબુ રાજસ્થાન, સોનું કર્ણાટક. બધા આવશે.
ગુજરાતના ઇતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો કે ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની અણહિલવાડ પાટણ હતી, રાઈટ. સોલંકી કાળમાં પાટણમાં રાણીની વાવ બાંધવામાં આવી, તો કે હા. શાહબુદ્દીન ઘોરી ગુજરાત પર આક્રમણ કરી મૂળરાજ બીજાને હરાવેલ, સાચું. અને સોરી, આ ખોટું છે. અને વાઘેલા વંશના સમયમાં વસ્તુપાળ અને તેજપાળ મંત્રી હતા, તો સાચું. એટલે 1, 2 અને 4 સાચું, 3 ખોટું છે. ઓકે. અને ખાસ અહીંયા જોવાનું ઉપરના વિધાન પૈકી કયા સાચા છે કે સાચા નથી કે ખોટા છે, એ લખવું એ ખાસ જોવાનું. ઓકે. ભારતમાં સરકારો વિશે વિધાનો ધ્યાને લ્યો. વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, સાચું. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે, રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે, ખોટું છે. ઓકે. બાયોગેસ વિશે ધ્યાનમાં લ્યો. તો આમાં આવશે તેમાંથી નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય, તો કે સાચું. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે, સાચું. બાયોગેસ રસોઈ બનાવવા ઉપયોગી છે, સાચું. હિન્દુ સમાજમાં જ્ઞાતિ કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? આમાં આવશે વર્ણ. બરાબર. જો અહીંયા જોવાનું છે કે ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઇન સંઘટકો, તો આમાં 5 5 આવશે. પદાર્થની અવસ્થાઓ કઈ કઈ છે? તો 5 5 આવશે. ઓકે. એક વેપારી 4000ની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટથી મેળવીને ખરીદે છે, તો એ ગણેલો છે, જોઈ લેજો. બરાબર. એક પશુપાલક, મેં આ બધામાં એ જ કર્યા છે, જોઈ લો. હેલા હતા, ગણવાનો ટાઈમ નહોતો. બરાબર. એટલે એમાં જોઈ લેજો તમે, એ જો લખેલા છે, ગણેલા છે. બરાબર. નીચેનામાંથી ભારત રત્ન કોને મળેલ છે? તો મહાત્મા ગાંધી ના આવે, સરદાર પટેલ આવે, એપીજે અબ્દુલ કલામ આવે, અટલ બિહારી વાજપેયી આવે. ગાંધીજી વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તો આમાં આવશે દક્ષિણ આફ્રિકા ભણવા ગયા હતા, તો ખોટું. પછી 1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા, સાચું. પછી ગાંધીજીના ભારત પરત આવવાના દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે, તો સાચું. અને ચંપારણ સત્યાગ્રહમાં ભાગ લીધો, તો સાચું. નીચેના ઉર્જા સ્ત્રોતે ધ્યાનમાં લ્યો. બિન પરંપરાગત સ્ત્રોત કયો છે? તો કે બધાય છે. ઓકે. નીચેના દર્શાવેલ કૃતિ અને રચયિતા ધ્યાનમાં લ્યો. કબીર બીજક, તુલસીદાસ વિનય પત્રિકા, ગુરુ રામદાસ છે દાસબોધ, તુકારામ છે અભંગ. ઓકે. 2022ના વર્ષમાં ગુજરાતમાં પદ્મ એવોર્ડ કોને મળેલ છે? તો બધા આવશે, 4 આવશે. બરાબર. લતા દેસાઈ, સવજીભાઈ ધોળકિયા, ખલીલ ધનતેજવી અને માલજીભાઈ દેસાઈ. નૃત્ય અને તે કયા રાજ્યના પ્રચલનમાં છે તે અંગેની નીચે આપેલ વિગતો ધ્યાનમાં લ્યો. તો ભરતનાટ્યમ તમિલનાડુ, કથક ઉત્તર ભારત, કુચીપુડી આંધ્રપ્રદેશ અને કથકલી કેરળ. બરાબર. સર્વોચ્ચ અદાલત દ્વારા ભારતીય દંડ સંહિતાની કઈ કલમને ગેરબંધારણીય જાહેર કરવામાં આવેલ છે? તો 377. બરાબર. બાષ્પીભવનની ઝડપમાં કયા પરિબળો ભાગ ભજવે છે? તો આમાં બધાય આવશે. એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાનો વેચે છે, એ કેરો તો મેં અહીંયા જવાબ આપેલા છે, જોઈ લેજો. 50,000 આવશે. રાજ્યો અને સત્તાધિકારી મુખ્ય રાજકીય પક્ષના નીચેના જોડકા ધ્યાને લ્યો. તો આમાં આવશે રાજસ્થાન, તો કે રાષ્ટ્રીય કોંગ્રેસ, તમિલનાડુ અખિલ ભારતીય અન્ના મુદ્રક, ખોટું. પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસ, સાચું. કર્ણાટક છે ભારતીય જનતા પક્ષ, સાચું. મહાજન પદ અને તેની રાજધાની વિશે ધ્યાનમાં લ્યો. તો આમાં આવશે મગધ રાજગુરુ, સાચું. મલ કુશીનારા, ખોટું. મલ પાવા, સાચું. અવંતી ઉજ્જૈની, સાચું. ગંધાર તક્ષશિલા, સાચું. ભારતની સ્વતંત્રતાની ચળવળમાં વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નેતાઓમાં કોનો સમાવેશ થાય છે? તો શ્યામજી કૃષ્ણ વર્મા આવશે, મેડમ ભીખાઈજી કામા નહીં આવે, વીર સાવરકર આવશે. બરાબર. અને ગોપાલ કૃષ્ણ ગોખલે આવશે. 1, 3 અને 4. 2011ની વસ્તી ગણતરી સંબંધે ભારતના નીચેના રાજ્ય ધ્યાને લ્યો. તો આમાં આવશે પહેલું આવશે ઉત્તર પ્રદેશ, બીજું આવશે બિહાર, પછી આવશે કેરળ અને આવશે પશ્ચિમ બંગાળ. 2011ની વસ્તી ગણતરી છે, બરાબર. તો આમાં પહેલું આવશે બિહાર, પછી પશ્ચિમ બંગાળ, પછી કેરળ અને પછી આવશે ઉત્તર પ્રદેશ. જાહેર હિતની અરજી વિશે ધ્યાનમાં લ્યો. આરટીઆઈ. બરાબર. જાહેર હિતની અરજી એ જ વ્યક્તિ કરી શકે તેને હિતને અસર થયેલ હોય, તો ખોટું છે. જાહેર હિતની અરજીમાં વ્યક્તિ અંગત હિતની નહીં, સમાજના હિતનો હેતુ હોય, સાચું. જાહેર હિતની અરજી કોઈ પણ વ્યક્તિ કરી શકે, તો સાચું. જાહેર હિત
અદાલતની બિનજરૂરી કે અયોગ્ય અરજી કરનારને અદાલત દંડ કરી શકે, બરાબર. તો આમાં 2, 3, 4 આવશે, પહેલું નહીં આવે. ઓકે. ચૂંટણી અંગે વિધાનો ધ્યાનમાં લ્યો. મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે તો કે સાચું. મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ફોન આવે છે, એક મિનિટ. તો આમાં આવશે 1, 2 અને 4 કે મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે તો સાચું. મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે તો સાચું. ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે તો ખોટું. અને રાજ્ય ચૂંટણી પંચ પંચાયતની ચૂંટણી કરે તો સાચું, બરાબર. ભારતની નદીઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. તો આ જોવાનું હતું કે ગંગા નદી ગંગોત્રી હિમપ્રવાહ ગ્લેશિયરથી નીકળે, સાચું. આ પ્રશ્ન કેન્સલ કર્યો હતો ભાઈ. ઓકે, ભરતી બોર્ડે. 1, 2 અને 4 આવશે. ડેન્ગ્યુ શાનાથી ફેલાય છે? ઓકે, તો ડેન્ગ્યુ છે એ માદા એડિસ મચ્છર, ઓકે, એનાથી ફેલાય ડેન્ગ્યુ, માદા મચ્છર. ઓકે. રોગના આ પ્રશ્ન ખાસ જોવા જેવો હતો, કન્ફ્યુઝ કરે એવો, કે રોગના કારક વિશે નીચેના વિધાન ધ્યાનમાં લ્યો. કે શરદી બેક્ટેરિયાથી થાય, મેલેરિયા પ્રજીવ થાય અને ક્ષય બેક્ટેરિયાથી થાય. પછી એ લખ્યું છે કે ઉપરના પૈકી કયા વિધાનો સાચું નથી. જો અહીંયા ખાસ જોવાનું હતું. અમને એમ કે સાચા છે એમ હતું, બરાબર, પણ આમાં પીછું છે સાચા નથી, એટલે આ ખાસ જોવાનું છે. તો ન્યુકોટાક્સ, પ્લેડિસી, ઉસોરમ આ બેક્ટેરિયાથી થાય આ બધા રોગ. એ રીતના સૂત્ર બધા બનાવેલા હતા, એ આપણે સૂત્રની PDF ગ્રુપમાં નાખી દઈશું, તમારે ખાલી જોઈ લેવાનું છે. તમારે ફક્ત એક આવતું હતું કે શરદી બેક્ટેરિયાથી થાય છે, બરાબર, જે સાચું નથી. રામ ઉત્તરમાંથી 7 કિલોમીટર હાલે, બરાબર, ત્યાંથી પૂર્વમાં 5 હાલે, ત્યાંથી દક્ષિણમાં 3 હાલે, ત્યાંથી પશ્ચિમમાં 5 હાલે, બરાબર. 5 આમ આવેલો તો પાછો 3 આમ આવેલો, 5 આમ આવેલો છે, બરાબર છે. તો શરૂઆતથી અહીંનું કેટલું અંતર હશે એમ પૂછ્યું હતું, તો અહીંથી 4 કિલોમીટર. ઓકે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો, બરાબર. આપણે શું લાગે વળગે નાનો પ્રશ્ન પૂછ્યો હતો. તો તેઓ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે એટલા માટે પૂછ્યો હતો, અને તેમના માતા છે એ ભારતના છે મૂળ, બરાબર. નીચેના રાજાઓના નામો ધ્યાનમાં લ્યો. તો કાળક્રમ મુજબ ગોઠવવાના હતા, તો એમાં બિંબિસાર પહેલો આવશે, પછી આવશે ચંદ્રગુપ્ત મૌર્ય, પછી આવશે બિંદુસાર, પછી આવશે અશોક અને ચંદ્રગુપ્ત. આવી રીતના ગોઠવવાના હતા. ભગવાન બુદ્ધ વિશેના નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. તો એમાં આવશે તેમનો જન્મ કપિલવસ્તુમાં થયો, બોધ ગયા તેમને પ્રાપ્તિ થઈ, સારનાથમાં તેમણે પ્રથમ ધર્મ પ્રવચન આપ્યું, પાવાપુરીમાં તેનું મરણ થયું, નિર્માણ પામ્યા. ઓકે, સાચું. કયા પ્રકારની ખેતીમાં વૃક્ષો કાપીને કે સળગાવીને જમીન સાફ કરીને તો એને ઝૂમ ખેતી કહેવાય? ઓકે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં નીચેના પૈકી કયા અધિકારોનો સમાવેશ થાય છે? તો આમાં આવશે પર્યાપ્ત ખોરાક, બરાબર, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર, કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર અને સંપત્તિનો અધિકાર. તો 1, 2 અને 3 આવશે. ઓકે. ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય? તો એમાં આવશે લોકસભા, બરાબર. સરદાર પટેલ વિશે ધ્યાનમાં લ્યો. સરદાર પટેલનો જન્મ કરમસદમાં થયો, બરાબર. ખેડા સત્યાગ્રહથી તેઓ સરદાર તરીકે ઓળખાયા. તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા અને તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે. ચાલો આમાં પ્રશ્નો જવાબ આપવામાં શું આવશે? ચાલો એનો તમારે પ્રશ્ન જવાબ દેવાનો છે કોમેન્ટમાં એનો જવાબ મળશે, બરાબર. 98મો પ્રશ્ન. પછી આ પ્રશ્ન બહુ ચર્ચાસ્પદ રહ્યો અને પિટિશન પણ થઈ છે કે ગ્રહો વચ્ચેનું અંતર માપવા કયા એકમનો ઉપયોગ થાય છે? તો મેં આંખ બંધ કરીને પ્રકાશ પર સ્ટીક કરી દીધું, જે મારો ખોટો પડ્યો છે. તો આમાં જવાબ આવતો હતો ભરતી બોર્ડ તરફથી મીટર અને માઇલ. A અને C જવાબ આપ્યો હતો ભરતી બોર્ડે. કેમ? તો કે ગ્રહો વચ્ચે પૂછ્યું હતું અહીંયા, કે ગ્રહો વચ્ચેનું અંતર માપવા માટે. અને આપણે બુકમાં વાંચીએ એમાં લખ્યું છે કે પૃથ્વીથી ગ્રહો વચ્ચેનું અંતર માપવા માટે, તો એમાં આપણે આવે જવાબ પ્રકાશ વર્ષ, બરાબર છે. હાઈકોર્ટમાં પ્રશ્ન ગયો હતો અને ગ્રહો વચ્ચેનું અંતર માટે મીટર અને માઇલ જવાબ રાખવામાં આવ્યો હતો, બરાબર.
એટલે ખાસ જોજો. લાસ્ટ પ્રશ્ન છે કે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. આમાં ખાસ જોવાનું હોતું નથી અહીંયા. ઓકે, કે બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે છે, વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી છે, અને તો મિત્રો લાસ્ટ પ્રશ્ન છે કે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. તો આમાં ખાસ જોવાનું હતું કે ઉપરના પૈકી કયા વિધાન સાચા નથી. બરાબર, તો બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપવાનું કામ કરે છે, તો કે હા. વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી છે, તો એ ખોટું આવશે. યીસ્ટ એટલે હાથો લાવવામાં મદદ કરે છે, તો એ સાચું હતું. તો સાચું કયું નથી કે વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી થાય, એ ખોટું છે. તો ફક્ત 2 આવશે. એટલે ખાસ લાસ્ટમાં એટલું જ કહી કે ભરતી બોર્ડ દ્વારા આ ઓપ્શન છે એ બધા મસ્ત રીતે સેટ કરેલા હોય છે. એટલે તમને 1-2 આવડતા હોય એટલે તમને પ્રશ્ન જવાબ આવડી જાય. બીજી વાત એ ધ્યાનમાં રાખવાનું છે કે તમારે ખાસ આ જોવાનું છે કે ઉપરના પૈકી કયા વિધાન સાચા છે, કયા નથી, સાચા છે, સાચા નથી. બરાબર, એવી રીતના લખેલું હોય છે જે તમને કન્ફ્યુઝ કરશે. પછી આવા પ્રશ્ન હોય એ ખાસ જોવાના છે કે આપણને ગ્રહો વચ્ચે પૂછ્યું છે કે પૃથ્વીથી ગ્રહો વચ્ચે પૂછ્યું છે. બરાબર, તો આ હતું કોન્સ્ટેબલનું પેપર 10 એપ્રિલ 2022ના રોજ લેવામાં આવ્યું હતું. બરાબર, આમાં મારે 71 પ્રશ્ન સાચા પડ્યા હતા, 8 કે 9 મેં કર્યા હતા, બીજા બધા ખોટા પડ્યા હતા. માઇનસ થતા 65.790 મારે વધ્યા હતા લેખિતમાં, અને 25માંથી 25 કોન્સ્ટેબલમાં હતા. 19 મિનિટમાં હું દોડી ગયો હતો. ઓકે, એટલે કુલ મારે 90.790 માર્ક થતા હતા. બરાબર, અને મને બિન હથિયારીની પોસ્ટ મારે જોતી હતી, મને જડી ગઈ. ઓકે, તો આવી રીતના પેપર હોય છે. તમારે આમાં જોઈ અને ટીક કરવાના છે. બાજુમાં OMR શીટ આપેલી હોય છે, પ્રશ્ન જોતો જવાનો છે. 8 થી 10 પ્રશ્ન આવડી જાય એટલે તમારે ફટાફટ આમ ટીક કરતા જવાના છે. હવે કઈ રીતના ટીક કરવા આ તે બધું આપણે બીજા વિડીયોમાં જોશું. તો આ ખાલી પેપર હતું. બરાબર, વર્ષ 2022નું, જેમાં અમે લાગ્યા પરીક્ષા પાસ કરીને. બરાબર, 10 એપ્રિલ 2022. બરાબર, વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને લાઇક કરી દેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.